જોઈએ આ જો આપણું ખેતર છે, આ ભીંડાનું ઝાડ છે. હવે આપણે લાકડી હાથ વગે લઈ લઈએ. આ ભીંડા ગળડા થઈ ગયા છે. ચાલો અહીંયા જુઓ કેટલું ક્યુટ નેચર છે. તો આ ખેતરમાં આપણે આવી ગયા છીએ અને આપણે આ લાકડી લઈ લીધી છે અને હવે આપણે અત્યારે તો હાલીએ જ છીએ ખાલી. હવે કંઈ હાથમાં લાગે તો જોઈને ચાલો. આ જો અહીંયા ભીંડાના અવળા બધા છોડવા આવી ગયા છે. અહીંયા ભીંડાના છોડવા બધું આ ક્યુટ ઇન્સેક્ટ છે જે ઉડતું જ નથી. આપણે ઉડીને પડ્યું નીચે. હવે આપણે ઘીસોડા દવા હાલીએ. ચાલો જોઈએ ઘીસોડા. જો જોરદાર પવન લાગી રહ્યું છે. જોઈ લો જોરદાર પવન હુસવાટા. બરાબર. તો ચાલો આપણે ઘીસોળીઓ જોવા લઈએ. ચલો આપણે જોઈએ ઘીસોડા છે કે નહીં. અહીંયા તો ઘીસોડા નથી લાગતા, બીજી જગ્યાએ જોઈએ. અહીં ઘીસોડા નથી તો આપણે બીજી વેલ, કોઈમાં લાગતા નથી તો આપણે આગળ જોઈએ બીજી વેલમાં. અમને વેલ છે ને એ સારી લાગે છે, આપણે એમાં જોઈએ. ચાલો હું જેવું જરાક લીસકી છે પણ તોય તમને દેખાડી દઉં. જો અહીંયા મારે તો એકે દેખાતી નથી. જો તમને દેખાય તો મને કમેન્ટ કરજો. અહીંયા કંઈક પડ્યું છે તો હવે આપણે હાલીએ મગના ખેતરમાં. આજે આપણે વાડી વિઝિટ કરવા નીકળ્યા હતા. મેં કીધું કે કાંઈક હશે તો આપણે તોડી લઈશું, પણ કાંઈ નથી મળ્યું. અહીંયા હવા બહુ જોરદાર લાગે છે, કાંઈ ન નીકળ્યું. તે માટે હવે આપણે હાલી મગના ખેતરમાં. અહીં સૂકું છે. હવે અહીંયા આપણે જુગાર જેવું કંઈ વાવેલું છે મને ખબર નથી. ચાલો હવે આપણે પહોંચવા માટે આવ્યા છીએ. અહીંયા તો લીલોતરી બહુ લાગી છે. તો હવે આપણે બીજી સાઈડથી હાલીએ. અહીંયા વચ્ચેથી ગઈ હતી, વચ્ચે જવું બહુ અઘરું છે એટલે આપણે આવી ગયા. બરાબર, સાઈડમાંથી ચાલીએ. હું તો થેલી બેલી બધું લઈને નીકળી હતી, પણ હવે થેલી જેવું કંઈ હાથ લાગ્યું નહીં આપણે. પણ તમે તો જોઈ લીધું ને અમારું ખેતર. જો અહીંયા બધું લીલું લીલું છે, કેટલું બધું લીલું લીલું છે. આપણે પાછા એ જ રસ્તે જ જઈએ.
કેમ છે બધાને ત્યાં વરસાદ પાણી સારું હોય તો એક વાર કમેન્ટ જરૂરથી કરજો મને. અને જો તમારી પણ વાડી હોય તો એનો વિડીયો મને યુટ્યુબ પર શેર કરી આપજો. જો હું તો થેલી લઈને આવી હતી. આ હતું આપણું આખું ખેતર. સોરી, અત્યારે મગની વાડીમાં આપણે નહીં જઈ શકીએ કેમ કે એમાં દવા છાંટે છે લોકો, તે માટે થેન્ક યુ. તમને મારું વિઝિટ કરવા માટે થેન્ક યુ. બાય.